છૂટાછેડા કોણ માંગી શકે, ક્યારે માંગી શકે, કયા સંજોગોમાં માંગી શકે? ઘણા લોકો મને ફોન કરીને પૂછતા હોય અથવા તો રૂબરૂ મળે ત્યારે વાત કરતા હોય, એ સાહેબ 3 વર્ષથી જુદા રહેતા હોય એટલે આપોઆપ છૂટાછેડા થઈ જાય, 5 વર્ષથી જુદા રહેતા હોય તો શું આપોઆપ છૂટાછેડા થઈ જાય? તો એવી રીતે કોઈ આપોઆપ કોઈ પણ જગ્યાએ છૂટાછેડા થતા નથી. હા, કેટલાક લોકોમાં, કેટલાક સમાજમાં એવો રિવાજ હોય છે કે એમનું બંધારણ હોય છે અને બંધારણ મુજબ અમુક રકમ લખેલી હોય છે, એ મુજબ સામાજિક બંધારણ મુજબ છૂટાછેડા થતા હોય છે. પણ જો તમારે કોર્ટથી છૂટાછેડા મેળવવા છે, કોર્ટનો હુકમ લેવો છે, તો જે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 13(1) કહેવાય છે, 13(1) એ મુજબ તમે છૂટાછેડાની અરજી કરી શકો. પણ એમ જ કોઈ કોર્ટ છૂટાછેડા આપી શકતી નથી. છૂટાછેડા તમારે લેવા માટે તમારે કારણો બતાવવા જોઈએ. આમ જોવા જઈએ તો 9 જેટલા કારણો છે જુદા જુદા. જેમ કે કોઈ વ્યક્તિએ ધર્મ પરિવર્તન કરી લીધું હોય, કોઈ વ્યક્તિએ કારણ વગર ત્યાગ કર્યો હોય, કોઈ પતિ પત્નીમાંથી કોઈ વ્યભિચાર કરતું હોય, કોઈ રક્તપિત્ત કે એવા ગંભીર પ્રકારના રોગથી પીડાતું હોય, કોઈને સજા થઈ ગઈ હોય, તો એવા ખોસ અને ક્રૂરતા કે તમને હેરાન પરેશાન કરવામાં આવતા હોય, તો આવા બધા કારણો છે, એને લઈને તમે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી શકો. અરજી કોણ દાખલ કરી શકે? જો પતિએ પત્નીથી છૂટાછેડા લેવા હોય તો પતિ દાખલ કરી શકે, અને જો પત્નીએ પતિ વિરુદ્ધમાં છૂટાછેડા લેવા હોય તો આવી અરજી પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ પણ કરી શકે. તો શું તાત્કાલિક કોર્ટ છૂટાછેડા આપી દે? ના. એની પણ ફેમિલી કોર્ટમાં આખી લાંબી પ્રક્રિયા છે, અને આ બધી આગળની ફેમિલી કોર્ટની પ્રક્રિયા જુદા જુદા કાયદાઓ વિશે જાણવા માટે ફોલો કરતા રહો, વિડીયો જોતા રહો, શેર કરતા રહો, જેથી દરેક લોકોને કાયદાની માહિતી મળી રહે.